હા મોજ, હા મોજ જ કરી લેવાની છે. આપણે પહેલા 2 લેક્ચર પૂરા કર્યા અને 2 લેક્ચરમાં જબરદસ્ત રીતે પોષણ એટલે શું એ શીખી ગયા અને પોષણના પ્રકારે શીખી ગયા છીએ. હવે થોડીક ગાડીને આગળ લંબાવવાની છે અને આ લેક્ચરમાં આપણે શીખવાના છીએ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયા તરીકે કઈ રીતે વર્તે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શું છે, એ કઈ રીતે થાય છે, કેવી કેવી પરિસ્થિતિમાં થાય છે, એની આ ચેપ્ટરમાં આપણે લેક્ચરમાં વાત કરવાની છે. ચાલો તો સૌથી પહેલા તો કલર દૂધિયા કલર કરી નાખીએ અને શરૂઆત કરીએ આગળ. તો જુઓ તો તમને જુઓ ફોટો દેખાડેલો છે. કઈ રીતે દેખાડેલો છે તો કે વનસ્પતિને જે જમીનમાં વાવે છે તો જમીનની અંદર કઈ રીતે એનો ગ્રોથ થાય છે, કઈ રીતે વિકાસ થાય છે, એવો ફોટો તમને જો અહીંયા દેખાડેલો છે કે ભાઈ મૂળ આખા તમને જોવા મળે છે. અહીંયા જુઓ બીજ અહીંયા અંકુરણ પામેલું છે, એમાંથી નાની નાની વનસ્પતિઓ બચ્ચા જેવી ઉગેલી છે. પછી અહીંયા જુઓ તંતુમય મૂળ તંત્ર તમને અહીંયા દેખાડેલું છે. પછી અલગ અલગ છોડ ઉગે છે તો એના પર્ણને આપણે જો માઇક્રોસ્કોપમાં જોશું, સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં જોશું તો કઈ રીતનું દેખાય છે એવા તમને ફોટા દેખાડેલા છે. અહીંયા તે જુઓ તમને મૂળ દેખાડેલા છે. બરાબર. ચાલો તો પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનવા માટેના કારખાના છે. આપણે યાદ કરો આગળના લેક્ચરમાં ઓલા બુજોને એવો સવાલ થયો હતો કે ભાઈ વનસ્પતિમાં ખોરાક બને છે ક્યાં, એના કારખાના ક્યાં છે? તો 1 માર્કની ખાલી જગ્યા એવી પૂછે કે ભાઈ વનસ્પતિમાં ખોરાક ખાલી જગ્યામાં બને છે તો શેમાં બને છે? પર્ણમાં બને છે. એનું કારખાનું છે, ત્યાં ખોરાક ઉત્પન્ન થાય, એનું રસોડું છે. બરાબર. તેથી બધા જ કાચા પદાર્થોને પર્ણ સુધી પહોંચવું જ રહ્યું. હવે તમે માનો કે કોઈ કારખાનામાં કામ કરો છો તો તમારે કારખાના સુધી જ પહોંચવું પડશે ને. તમે સ્કૂલમાં ભણવા જાઓ છો તો સ્કૂલ સુધી જ જવું પડશે ને, તો તમે ભણી શકવાના છો. તમે માનો કે ટ્યુશન સુધી જાશો, ટ્યુશનમાં ક્લાસમાં બેસશો તો જ તમે સરનું સાંભળી શકશો ને. કઈ સર તમને પર્સનલી વિડીયો કોલ થોડો કરશે કે લે બેટા ભણ, અને કરે તોય ભણો એમ નથી. પણ અહીંયા ઓનલાઈન ભણી લેવાનું છે. ચાલો તો જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શું થાય છે? શોષણ થાય છે. એટલે જેટલું જમીનમાં પાણી હોય એ બધું જ પાણી શું થાય છે? ધીરે ધીરે મૂળ તંત્ર દ્વારા શોષાય છે. અને મૂળ તંત્ર દ્વારા શોષાઈને જમીનના પ્રકાંડથી ઉપર ચડીને પર્ણ સુધી પહોંચી જાય છે. ક્લિયર આટલી વાત? ચાલો તો તેનું પરિવહન પર્ણ સુધી થાય છે. બરાબર. હવે જો થોડીક વાત આપણે કોષની કરી દઈએ, કારણ કે આપણે ડિટેલમાં ભણવાનું છે. કોષ શું છે એ એકવાર સમજી લઈએ. તો એક વૈજ્ઞાનિક હતો. કયો વૈજ્ઞાનિક હતો? રોબર્ટ હુક નામનો. અને છેક વાત છે 1665, ઈસવીસન 1665 ની વાત છે. આપણા દાદાના 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 દાદા જીવતા હોય ને ત્યારની છેક વાત છે. કે ભાઈ તમે જોયું છે કે ઇમારતો ઈંટોની બનેલી હોય, સ્વાભાવિક છે. આપણે બધા ઘર બનતા હોય ને ત્યારે જોવા, ગામડામાં તો એવું પાછું જોવા જાય. એટલે મકાન બને કઈ રીતે બનાવે જ્યારે મોટો થઈને કડિયો બનવાનો હોય. પણ શીખવું જરૂરી છે. ઈ શોખ કેવો જબરદસ્ત છે કે ભાઈ કઈક નવીન વસ્તુ બને છે, આપણે જોવી છે કઈ રીતે થાય છે. ઈ વૃત્તિ જાળવી રાખવાની છે. નવું નવું શીખતું રહેવાનું, મજા આવે. તો તેવી જ રીતે સજીવ શરીર એ ખૂબ જ નાના એકમોનું બનેલું હોય છે. આપણે કેમ ઇમારત બનેલી હોય આવી રીતે, આમ ઈંટની ઉપર ઈંટ મૂકે, એની ઉપર ઈંટ મૂકે, અહીંયા ઈંટ મૂકે, એની ઉપર બીજી ઈંટ મૂકે, અને જેમ નવી ઇમારત દિવાલ બને છે એવી જ રીતે શું થાય છે તો કે આપણી ચામડીનું જે નિર્માણ થાય છે એ નિર્માણ પણ કંઈક આવી રીતે થાય છે કે નાના 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 કોષો ભેગા મળીને શું બને છે તો કે નવી ચામડીનું નિર્માણ કરે છે, નવા કોષ બનાવે છે, કોષની પેશી બને, પેશીનું પાછો અંગ બને, અને અંગમાંથી ભેગું થઈને આખું શરીર બને. બરાબર. ચાલો તો જેને આપણે શું કહીશું? કોષ. કે ભાઈ જે આપણું શરીર છે એ નાના 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 આવા કોષોનું બનેલું હોય તો આને આપણે શું કહીશું? કોષ. કોષો માત્ર સૂક્ષ્મદર્શક યંત્રમાં જ જોઈ શકાય છે. કેટલાક સૂક્ષ્મજીવો માત્ર એક જ કોષના બનેલા હોય, અને એક જ કોષના બનેલા હોય એને આપણે કહેશું એક કોષીય સજીવ. કેવા કહેશું? એક કોષીય સજીવ. બરાબર. ચલો કોષ એક પાતળા આવરણથી આવરિત હોય છે જેને આપણે કોષ રસ પટલ, એટલે આખો જે કોષ હોય ને એની ઉપર એક પાતળું પડ ચડેલું હોય.
બરાબર, એ પડને આપણે શું કહેશું? કોષરસ પટલ. મોટા ભાગના કોષમાં સુસ્પષ્ટ મધ્યમાં ગોઠવાયેલી રચના આવેલી હોય છે કે જેને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. એટલે આપણા ક્લાસીસ હોય કે સ્કૂલ હોય એમાં કેમ સરની ઓફિસ હોય, તો ઓફિસ હોય એમાં શું હોય છે? કોષ કેન્દ્ર હોય છે કે જેથી કરીને આખા કોષનું નિયંત્રણ ક્યાં થાય? કોષ કેન્દ્રમાં થાય. બરાબર, ચાલો. કોષ કેન્દ્રની આસપાસ જેલી જેવું દ્રવ્ય આવેલું હોય છે જેને આપણે શું કહેશું? કોષરસ. જો આવું બધું પરીક્ષામાં નથી પૂછાવાનું, પણ આગળના ધોરણમાં આના વિશે આખું ડિટેલમાં ચેપ્ટર તમારે ભણવાનું છે. પણ થોડીક માહિતી અત્યારે લઈ લેશો તો તમને ખબર પડશે. આમાં હમણાં નામ આવશે, હરિતકણ આવશે ને આ કણ આવશે ને કોષરસ આવશે ને કોષરસ પટલ આવશે, ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે હવામાં ગોળીબાર ન થાય. તો ઈસવીસન 1665 એક વૈજ્ઞાનિક હતા, રોબર્ટ હુક નામના. વૈજ્ઞાનિકનું નામ શું હતું? રોબર્ટ હુક. અને આ હુક નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં બુચ નામની વનસ્પતિ, લ્યો પાછો નામ હુક અને વનસ્પતિનું નામ બુચ. આપણે ગામના પૈસા બુચ મારતા હોય એવી રીતે વનસ્પતિનું નામ શું હતું? બુચ. તો બુચ નામની વનસ્પતિમાં એણે શું જોયા તો કે કોષનો અભ્યાસ કર્યો, અને ત્યારથી કોષ આપણે ભણવામાં અસ્તિત્વમાં આવેલો છે. બરાબર, તો આ કોષ વિશેની બેઝિક માહિતી થઈ ગઈ. સૌથી પહેલા આપણે જોયું હતું કે ભાઈ કોષ કોને કહેવાય? આપણા શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને આપણે શું કહેશું? કોષ કહેશું. ત્યારબાદ આપણે કોષરસ પટલ વિશે વાત કરી, કોષ કેન્દ્ર વિશે વાત કરી, અને કોષ કેન્દ્રની આસપાસ જે જેલી જેવું દ્રવ્ય હોય એને આપણે કીધું કોષ રસ. એની આપણે વાત કરી. ચલો હવે પાછા પ્રકાશ સંશ્લેષણ ઉપર આવી જઈએ. આપણે વાત કરતા હતા પ્રકાશ સંશ્લેષણની. તો કે વનસ્પતિ પર્ણમાં આવેલ નાના છિદ્ર દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ એ શું કરે છે? ગ્રહણ કરે છે. તમે જો આવી રીતે પાંદડું હોય એટલો એવો કટકો લઈને આને આમ ઝૂમ કરીને જુઓ ને આમ તો શું થશે? આવી રીતે તમને જાળી 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 જેવી રચના દેખાશે. આ જે જાળી જેવી રચના છે ને એમાં શું આવેલા હોય? છિદ્ર આવેલા હોય. અને એ છિદ્ર દ્વારા પર્ણ શું કરશે તો કે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરશે. આટલી વાત સમજાઈ ગઈ? એ ખબર પડી ગઈ કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ પર્ણની અંદર કઈ રીતે આવે. તો કે આમાં જાળી જેવા છિદ્ર આવેલા હોય, એ છિદ્ર દ્વારા શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિની અંદર આવશે. આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે. આ રક્ષક કોષો વિશે તમારે 8મામાંય ભણવાનું છે અને 10મામાંય ભણવાનું છે. અત્યારે ખાલી નામ યાદ રાખો, શું? રક્ષક કોષો. બરાબર, ચલો. રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે. આ છિદ્રને આપણે શું કરીએ છીએ? પર્ણરંધ્ર કહીએ છીએ. રંધ્ર એટલે છિદ્ર. બરાબર, રંધ્રનો બીજો મીનિંગ શું થશે? છિદ્ર. કે ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર આવી શકે, ઓક્સિજન બહાર જઈ શકે, એવા છિદ્રને આપણે શું કહેશું? પર્ણરંધ્ર. બરાબર, ક્લિયર આટલું? ચાલો. તો બુજોને જાણવું છે કે ભાઈ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ તત્વો પર્ણ સુધી કેવી રીતે પહોંચે. એને એ તો ખબર પડી ગઈ કે ભાઈ એક પર્ણ હોય, પર્ણમાં પર્ણરંધ્ર હોય એટલે એના દ્વારા કાર્બન ડાયોક્સાઇડ જે હવામાં રહેલો હોય ને એ એમાંથી અંદર આવી જાય. પણ એને એ નથી ખબર કે ભાઈ મૂળમાં જે પાણી હોય એ પાછું પર્ણ સુધી કઈ રીતે પહોંચે છે. તો ચાલો શીખીએ. જો મૂળ છે ને આવી રીતે જમીનમાં ફેલાયેલા હોય. બરાબર, ફેલાયેલા હોય ને, જેટલા વધારે ફેલાયેલા હશે એટલું એનું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે. અને જેટલું સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે ને એટલું એનામાં શોષણ દર કેવો થશે? વધી જશે. તમે જોજો વનસ્પતિ હશે ને એની આસપાસ જો મૂળ તમે વનસ્પતિ કાપતા હશે ને તો એમાંથી શું નીકળશે? પાણી નીકળશે. કારણ કે એમાં જલવાહક પેશી, અનવાહક પેશી, આવી બધી પેશીઓ આવેલી હોય. એ હોય કોષોનો સમૂહ હતો, બીજું કઈ ન હોય. બરાબર, તો વાહિનીઓ નળીની જેમ મૂળ, પ્રકાંડ અને તેની શાખાઓ અને પર્ણોમાં આવેલી હોય છે. માનો કે જો જમીનમાં આવી રીતે આમ તમને દેખાય એમ, હા કલર બદલી નાખીએ એટલે દેખાય. જો માનો કે આ જમીન છે. બરાબર, જમીનમાં આવી રીતે આમ શું આવેલા હોય તો કે મૂળ આવેલા હોય. આપણે મૂળિયા કહીએ ગામડાની ભાષામાં. ચલો આવી રીતે શું આવેલા હોય? મૂળ આવેલા હોય. મૂળની પાછી પેટા શાખાઓ આવી રીતે આમ લંબાતી હોય. બરાબર, જમીનમાં આવી રીતે આમ ફેલાયેલા હોય, જાણે આમ કેમ રાજા બની ગયેલા હોય. બરાબર, આવા રીતે અઢળક તંતુઓ આની હારે જોડાયેલા હોય.
હવે જેટલી જગ્યાએ આ લંબાશે એટલી જગ્યાએ શું કરશે તો કે પાણીનું આમાં શું કરશે શોષણ કરશે. હવે આમાં શું આવેલું હોય તો કે જલવાહક પેશી આવેલી હોય. શું આવેલી હોય? જલવાહક પેશી. આનો અભ્યાસ આપણે 9મા ધોરણમાં કરવાના છીએ. બરાબર, 9મા ધોરણમાં 5મું ચેપ્ટર આખું આના વિશે ભણવાના છીએ. તો આ જલવાહક પેશી આમાં આવેલી હોય એટલે જે આમાંથી પાણી શોષાય છે એ હવે ક્યાં સુધી જશે? પ્રકાંડ સુધી જશે. એટલે કે આમાં પ્રકાંડમાં આવશે. પ્રકાંડમાંથી ક્યાં જશે તો કે અલગ અલગ પર્ણ સુધી જશે. ક્લિયર? ચાલો, તો જેના દ્વારા પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે તેઓ એક સળંગ માર્ગ અથવા પથ બનાવે છે જેથી પોષક તત્વો પર્ણ સુધી પહોંચી શકે. એટલે આપણે પોષક તત્વોને ક્યાં સુધી પહોંચાડવાના હતા? પર્ણ સુધી પહોંચી ગયા. પહેલી કઈ? જલવાહક પેશી. એની જેવી જ એક બીજી આવેલી હશે અન્નવાહક પેશી. કઈ? અન્નવાહક પેશી. આ જલવાહક પેશી અને અન્નવાહક પેશી બે ભેગા મળીને જલવાહક પેશી શેનું કાર્ય કરશે? પાણી પહોંચાડવાનું. અન્નવાહક શેનું કાર્ય કરશે તો કે એમાં ખનિજ તત્વોનું કઈ રીતે વહન થાય એનું કાર્ય હશે. ક્લિયર? ઓકે, હવે રેડી સાહેબ? ડન, ડનાડન, ડન. ચાલો, તેમને આપણે શું કહેશું? વાહિનીઓ. અને આ વાહિનીઓનું નામ મેં તમને કહી દીધું. તમારે જો યાદ રાખવું હોય તો અત્યારથી રાખી લ્યો એટલે આવતા વર્ષે પછી વાંધો આવે નહીં. બરાબર? ચાલો, તો તમે પ્રકરણ 7માં વનસ્પતિઓમાં પદાર્થોના વહન વિશે વધુ અભ્યાસ કરવાના આપણે છીએ. તો પહેલી ને પાછો જો મસ્ત મજાની ડીંગલી જેવી આવી ગઈ કે ભાઈ મને સવાલ થયો, શું જાણવાની ઈચ્છા થઈ? તો કે પહેલીને જાણવા ઈચ્છે છે કે પર્ણમાં એવી કઈ ખાસિયત છે કે જેનાથી તે ખોરાકનું સંશ્લેષણ કરી શકે અને વનસ્પતિના બીજા ભાગો કરી શકતા નથી. ઈ કઈ હું તળાજાનું ટીલું લાવ્યું છે કે એ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે, બીજા ન કરી શકે? ચાલો જોઈએ. તો પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય. તમે જોજો પાંદડા હોય ને કેવા હોય? લીલા રંગના હોય. અને લીલા શા માટે હોય? કારણ કે એમાં શું હોય? લીલું રંજક દ્રવ્ય. અને આ જે લીલું રંજક દ્રવ્ય છે એને આપણે કહીએ છીએ હરિત કણ. શું કહીએ છીએ? હરિત કણ. બરાબર? ચલો, જેને હરિત દ્રવ્ય કહે છે તે પર્ણને, જો હરિત દ્રવ્ય કહેશો કે હરિત કણ કહેશો બંને એક જ છે. બરાબર? તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ કરે છે અને આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની હાજરીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે. આપણે યાદ કરો પહેલા જ લેક્ચરમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી, આવું કંઈક સૂત્ર લખ્યું હતું કે ભાઈ વાતાવરણમાંથી શું કરશે તો કે કાર્બન ડાયોક્સાઇડ લેશે અને સાથે કોણ હશે તો કે પાણી હશે. સૂરજ દાદા ઉપરથી હાઉકલી કરતા હશે એટલે અહીંયા લખી નાખીએ સૂર્યપ્રકાશ. અને સૂર્યપ્રકાશની હાજરીમાં કોની મદદથી? હરિતકણની મદદથી. હરિતકણની મદદથી શું કરશે તો કે અહીંયા ગ્લુકોઝ બનાવશે. ગ્લુકોઝ, જેને સૂત્ર યાદ રાખવું હોય સૂત્ર લખી લ્યો C6H12O6. અને આપણને શું આપે છે? ઓક્સિજન. સાથે સાથે શું આપશે તો કે ઠંડક આપશે. આવું સૂત્ર આપણે ભણવાનું આવશે. બરાબર? તો અહીંયા જો એ જ વસ્તુ છે કે ભાઈ આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ એટલે કે આવડો આ પાણીમાંથી એટલે કે આવડો આ પાણી ખોરાક બનાવવા માટે વપરાય છે. એનો ખોરાક શું છે? ગ્લુકોઝ. આ બનાવવા માટે શું કરશે? આ બે વસ્તુ વપરાશે. બરાબર? આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું શું કરે છે? સંશ્લેષણ થતું હોવાથી તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. બરાબર? પડી ગઈ ખબર? પ્રકાશ સંશ્લેષણ કોને કહેશું તો કે સૂર્યપ્રકાશની મદદથી હરિતકણની હાજરીમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી વનસ્પતિ શું બનાવશે? ખોરાક બનાવશે. આપણે એને શું કહેશું? પ્રકાશ સંશ્લેષણ. અને શા માટે પ્રકાશ સંશ્લેષણ થાય તો કે અહીંયા લીલાબા હાજર હોય, હરિતકણ. બરાબર? એને હાજર હોય, નકર થાય નહીં. નકર ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકે નહીં. આટલી વસ્તુ ક્લિયર? ચાલો, તો તેથી આપણે કહી શકીએ કે ભાઈ હરિત દ્રવ્ય, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. આમાંથી એકની ગેરહાજરી હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય નહીં.
એ પાક્કા ભાઈબંધો છે, બધા હોય તો જ પાર્ટી કરે, નકર પાર્ટી કરવાની નહીં, પ્લાન કેન્સલ, પોપટલાલની જેમ. બરાબર. ચલો, તો આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. સૂર્ય ઉર્જા એ પણ પર્ણ દ્વારા શોષિત થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા જ સજીવો માટે ઉર્જાનો શું છે? મુખ્ય સ્ત્રોત છે. જો આખું સાયકલ શું છે હું તમને સમજાવી દઉં. આખું ચક્ર શું છે? વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે. આપણે જો લખતા જઈએ એટલે તમને ખ્યાલ આવે. માનો કે અહીંયા કોઈ વનસ્પતિ છે, એ શું કરશે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં, અહીંયા સુરજદાદા દોરી નાખ્યા, હા ઉપલી વાળા, સ્કાય બ્લુ હોય નહીં, પણ એમ ન કહેતા પીળા કલરનો દોરો, નકર કહેશે કમાર સરે તો સ્કાય બ્લુ કલરના સુરજદાદા દોર્યા હતા. તો આ સૂર્યમાંથી શું કરશે? ઉર્જા મેળવશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને શું કરશે? વનસ્પતિ ખોરાક મેળવશે. આપણે શું કરીએ છીએ? શાકભાજી જ ખાઈએ છીએ ને. તો આમાંથી શું કરશે? તો કે કોઈ પણ પ્રાણી છે એ ખોરાક ખાશે. સમજાય છે? વનસ્પતિ કટ કરશે, વનસ્પતિને બાફશે, ફ્રૂટ ખાશે. તો એ રીતે આપણે શું કરી શકીએ? ઉર્જા મેળવી શકીએ. તો સૂર્ય એ બધા સજીવો માટેનો કેવો થયો? મુખ્ય સ્ત્રોત. હવે માનો કે સૂર્ય નથી, પ્રકાશ સંશ્લેષણ થવાનું ક્યાંથી થવાનું? અહીંયા ઉર્જા મળવાની ક્યાંથી મળવાની? વનસ્પતિ ઉગવાની કઈ રીતે ઉગે? આપણે વનસ્પતિને ખાવાના, વનસ્પતિ જ નથી, શું ખાય? બગા ખાવી જ થાય. તો શું થયું? તો કે જે સૂર્ય છે એ શું થયો? બધી જ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત થયો, કે એના આધારે બધી ઉર્જાઓ છે એ આપણને મળે છે. આટલી વસ્તુ ક્લિયર? તો શું તમે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિના પૃથ્વી પર જીવન જીવવાની કલ્પના કરી શકો? હું ખાક જીવે આમાં? પ્રકાશ સંશ્લેષણ હોય, વનસ્પતિ ઉગવાની છે. આવી લીલીછમ આવા જવો તો તમને આ ચોળી ને, આવા કોબી ને, પછી ટમેટા ને, ગાજર ને, બીટ ને, આહા, સ્ટ્રોબેરી ને, અમુક ને બહુ ભાવતી છે. પછી જુઓ તો મરચા છે ને, લીલા ને, કેસરી ને, રીંગણા, મરચા ને, આવું બધું ખાવા મળે. જો આવું હોય ને ભાજી છે ને બનાવો તમે, તો રહી શકીએ નહીં. એટલે પ્રકાશ સંશ્લેષણ વગર આપણે કોઈ દિવસ જીવન જીવવાની કલ્પના કરી શકીએ નહીં. પછી એક વસ્તુ અલગ છે, તમે કઈક આમ મંગળ ગ્રહ માંથી આવ્યા હોય ને તડકે જઈને આમ ધૂપ બોલતા હોય ને તમારે આમ ચાર્જિંગ થઈ જતું હોય તો તમે અલગ છો, પણ પૃથ્વીના જે માણસો હોય એ જીવી શકે નહીં. ક્લિયર? એટલે પરીક્ષામાં જો પૂછે કે ભાઈ તમે પ્રકાશ સંશ્લેષણ વિના પૃથ્વી ઉપર જીવન જીવવાની કલ્પના કરી શકો, મોટી જબર ના પાડી દેવાની, ના ભાઈ ના, આવું ન થાય. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગોમાં પણ થાય છે. એકલું એવું ન હોય કે વનસ્પતિના પર્ણમાં જ થાય. વનસ્પતિના પર્ણમાં ઝાઝા ભાગે થશે, કારણ કે ત્યાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે. હવે તમે તે નોર્મલી વિચારો, પાંદડું હોય કવડું હોય? તો કે આવું મસ્ત મજાનું હોય. બરાબર? આની જગ્યાએ ડાળખી હોય તો આમાંથી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ કોનું વધારે? ક્ષેત્રફળ કોનું વધારે? ઓબ્વિયસ છે પર્ણનું. તો ઝાઝા ભાગે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોના દ્વારા થશે? પર્ણ દ્વારા. પણ અમુક એવું બને કે પ્રકાંડ દ્વારા થતું હોય. જેમ કે જો તમે આવો થોર જોયો હશે, ગામડે ગયા હો તો આવો થોર તમને જોવા મળે. આમ ખેતર પૂરું થતું હોય ને થોર વાવેલા હોય, બીજું કોઈ આપણા ખેતરમાં ઘૂસી ન જાય. બરાબર? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ પર્ણ સિવાય વનસ્પતિના બીજા લીલા ભાગો દ્વારા થાય છે. જેમ કે લીલું પ્રકાંડ અને લીલી શાખાઓ. તમે જો આવી સુશોભનીય વનસ્પતિ તમારા ઘરમાં જો ડેકોરેશન માટે મૂકેલી હોય ને તો આવા છોડવાય તમે જોયા હશે. પછી જો આવા કાંટાવાળા થોર જોયા હશે. થોર તો બહુ બધી વેરાયટીના આવે. અમુક ફાફડા થોર આવે ને, અમુક ડીંડલીઓ થોર આવે ને, અમુકમાં પછી જુઓ તમે આવું જોયું હશે. આનો રસ કાઢીને પીવાનો. કોઈ દી ચામડીમાં કોઈના ચામડીના રોગ નહીં થાય, ચામડીના રોગ હોય તો મટી જશે, ને કોઈ દી લોહી આપણા શરીરમાં નહીં ખૂટે, એટલું જબરદસ્ત એમાં હોય. બરાબર? તો પોષક દ્રવ્ય એવા બધા લેવાના. રણમાં ઉગતી એટલે કે જે મરુ નિવાસી વનસ્પતિ છે, રણમાં ઉગે એને આપણે શું કહેશું? મરુ નિવાસી. મરી નિવાસ કરતી હોય એવી નહીં. બરાબર? મરુ નિવાસી વનસ્પતિઓ પર ભીંગડા જેવું આવરણ અથવા તો કાંટા જેવા પર્ણ જોવા મળે છે. નાના એકદમ હોય.
બરાબર, જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. ચલો નવો શબ્દ આવ્યો, કયો? બાષ્પોત્સર્જન. જો કાંઈ ખબર ન પડે તો શું કરવાનું, તો કે એની સંધિ છૂટી પાડી દેવાની. બાષ્પોત્સર્જન એટલે શું, તો કે બાષ્પનું શું થશે, ઉત્સર્જન થશે. એટલે જે ઓલા મૂળિયા હતા ને પાણી શોષતા હતા, ખબર, એ પાણીનું શું થશે, આના દ્વારા વ્યય થશે, છૂટશે અને ઉત્સર્જન થશે, એટલે જ આપણને ઠંડક મળે છે. બરાબર. ચલો, તો જે બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે, એટલે કે જો વધારે પડતો આ પર્ણ પહોળા હોય તો એમાં બાષ્પોત્સર્જનનો દર પણ કેવો હોય, વધારે, અને એ દર વધી ન જાય એટલા માટે આપણે શું કરવું જોઈએ, તો કે આપણે કાંઈ સાહેબ નહીં કરવાનું, એ જે કરે એ વનસ્પતિ કરે, આપણે ખાલી ભણવાનું. ચલો, તો આ વનસ્પતિઓ લીલું પ્રકાંડ ધરાવે છે, જે પ્રકાશ સંશ્લેષણની પણ ક્રિયા કરે છે. વનસ્પતિને જો પ્રકાંડનું કાર્ય શું, તો કે વનસ્પતિને આધાર આપશે, વનસ્પતિ લટી નો કરી જાય એનું ધ્યાન રાખશે, દડી નો જાય એનું ધ્યાન રાખશે, અને સાથે સાથે હવે આ બીજું કાર્ય શું, તો કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું. એટલે એવું ન હોય કે એકલું પર્ણ દ્વારા જ પ્રકાશ સંશ્લેષણ થાય, પ્રકાશ સંશ્લેષણની ઘટના વનસ્પતિના પ્રકાંડ દ્વારા પણ થાય છે. સમજાઈ ગયું એટલું? ચાલો, જો મસ્ત મજાનું હરણ તમને દર્શાવેલું છે કે લીલી વનસ્પતિ ખાય છે, પછી ઓલા ભેંસ વાગોળે એ બધી ભેંસ હતા. પાછું જો આ ગામડે અમુક રહેતા હશે ને એવા સ્ટીકરિયા જોતા હશે, અમુક ને એવું થતું હશે કે આ સ્ટીકરિયા શું લેવા માર્યા હોય, એની ઉપર શું કઈ નામ લખે, નામ ન હોય, શું હોય, નંબર હોય. અને નંબર શું લેવા હોય ને તમારા મમ્મીને કે પપ્પાને પૂછવાનું છે કે હે પપ્પા આવા ગાયના ભેંસના કાન ઉપર આવું શું લગાડેલું, એવું પૂછજો, એટલે તમને કહેશે. નો ખબર પડે તો પછી મને કહેજો. બરાબર. ચાલો, તો પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં, એ તો આપણે જોઈ લીધું, બેઝિક જરૂરિયાત છે. પ્રકાશ સંશ્લેષણ તો થવું જ જોઈએ. લગભગ બધા જ સજીવો તેનું અસ્તિત્વ એ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવાયેલા ખોરાક પર જ આધારિત છે. હવે જો જે માંસાહારી પ્રાણી છે ને એ શું કરશે, તો કે બીજા પ્રાણીને ખાશે. બરાબર. જો આખું સાયકલ તમને યાદ દોર દઉં, જે માનો કે માંસાહારી પ્રાણી છે, ઈ કોને ખાશે, તો કે જે શાકાહારી પ્રાણી છે એને. હવે આ શાકાહારી કોને ખાશે, તો કે વનસ્પતિને. આ વનસ્પતિ ક્યાંથી મેળવશે, તો કે સૂર્યપ્રકાશમાંથી. મૂળ સ્ત્રોત ક્યાં આવીને ઉભો રહ્યો, સૂર્ય ઉર્જા. બરાબર. તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર આધાર રાખશે. આ શાકાહારી છે એ તો ડાયરેક્ટલી વનસ્પતિ ખાય છે, પણ માંસાહારી શું કરશે, તો કે શાકાહારીને ખાશે. શાકાહારી કોને ખાશે, વનસ્પતિને. તો એ પરોક્ષ રીત થઈ. બરાબર. પ્રત્યક્ષ અને પરોક્ષ. ચાલો, બીજી બાજુએ ઓક્સિજન કે જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. બધાને ખબર છે ઓક્સિજન વગર કોઈ જીવી શકે નહીં, પણ વનસ્પતિ એવી છે કે જે પોતે શું લે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે. બરાબર. ચલો, તે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થાય છે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન કેવું છે, અશક્ય છે. પ્રકાશ સંશ્લેષણ જો ન થતું હોય, વનસ્પતિ જો એવો આમ રિહાઈ જાય કે લે આજથી પ્રકાશ સંશ્લેષણ બંધ, તો આપણે જીવી શકીએ નહીં, આપણે ખોરાક મેળવી શકીએ નહીં. એટલે વનસ્પતિને આપણે સાચવવા જોઈએ, વનસ્પતિ નવા ઉગાડવા જોઈએ. જો ઉગશે તો ઠંડક મળશે, તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરશે, તો નવી નવી વસ્તુ આપણે ખાઈ શકશું. નકર પાણી પીને ભૂખ્યું રહેવું પડે. બીજું તો જો આમ જો કેવું દાબડે છે, મોઢું ખુલ્લું તે જેટલું હોય એટલું આંદો આંદો આંદો. બરાબર. ચલો આગળ જોઈએ કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ લખી શકાય. જે આપણે અહીંયા જો આગળ લખી હતી ને, આની આ જ પ્રક્રિયા તમને અહીંયા લખી દીધેલી છે. જો આ જે આખી પ્રક્રિયા છે ને એની ઈ જ પ્રક્રિયા આપણે અહીંયા લખેલી છે. બરાબર. ચાલો, જો અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાં આપણે શું લખ્યું હતું, CO2. બરાબર. પાણી એટલે શું થશે, H2O. સૂર્યપ્રકાશ અને હરિતકણ બંનેની હાજરી, જો હાજરી હશે
તો જ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે, અને જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ તો શું મળશે? કાર્બોદિત પદાર્થ મળશે, અને સાથે સાથે શું છૂટું પડશે? ઓક્સિજન છૂટો પડશે. એટલું સમજાઈ ગયું? હવે જો આ યાદ ન રહે કે ભાઈ ઉપરનું કેમ લખી નાખ્યું તો આ સૂત્ર ઉપરથી યાદ રહી જાય. કાંઈ ન યાદ રહે તો સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું? તો કે વનસ્પતિ શ્વાસમાં શું લે? કાર્બન ડાયોક્સાઇડ. કોની સાથે પ્રક્રિયા કરશે? તો કે મૂળમાંથી પાણી શોષવું હોય. ક્લિયર? હરિતકણની હાજરી, સૂર્યપ્રકાશની મદદ, એની હાજરી શું બનાવશે? તો કે કાર્બોદિત પદાર્થ બનાવશે. કયો? ગ્લુકોઝ. બરાબર. અને સાથે શું મુક્ત કરશે? ઓક્સિજન, કે જે આપણે શ્વસનમાં લઈએ છીએ. હવે જો આના ઉપરથી આ કઈ રીતે યાદ રાખવું? તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આખી પ્રક્રિયા કઈ છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પર્ણના હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં, જો હરિત દ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે, કાર્બોદિત પદાર્થ બનાવે છે. આ પ્રક્રિયા સમીકરણ દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. રહી ગયું યાદ? એકદમ સિમ્પલ વસ્તુ છે. બરાબર. ચાલો, તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે, પણ પર્ણમાં સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. પર્ણમાં જ્યારે સ્ટાર્ચ બનવાની પ્રક્રિયા થાય, તમે છઠ્ઠા ધોરણના પહેલા જ ચેપ્ટરમાં ભણી ગયા છો, પ્રવૃત્તિ 1.3, કે ભાઈ સ્ટાર્ચનું પરીક્ષણ કઈ રીતે કરવું. બરાબર. આપણે કયું દ્રવ્ય લીધું હતું? આયોડિન. આયોડિન નાખશો ને પર્ણ ઉપર એટલે તમને ખબર પડશે કે ભાઈ સ્ટાર્ચ હાજર છે કે નહીં. બટેટા હોય તો એમાં તમને સ્ટાર્ચ જોવા મળશે, વનસ્પતિના પર્ણમાં તમને સ્ટાર્ચ જોવા મળશે. ચલો, તો પર્ણમાં શું હોય? તો કે સ્ટાર્ચનું હોવું એ શું છે? પ્રકાશ સંશ્લેષણની હાજરી સૂચવે છે. તો સ્ટાર્ચ પણ એક કાર્બોદિત પદાર્થ જ છે. કાર્બોદિત પદાર્થ તરીકે સ્ટાર્ચ પણ હાજર હોઈ શકે છે. બરાબર. ચાલો, તો બુજોને ઘેરો લાલ, જાંબલી અને કથાઈ રંગના પર્ણ ધરાવતી વનસ્પતિઓ જોઈ. તેને એ જાણવું છે કે શું આ પર્ણો પણ પ્રકાશ સંશ્લેષણ કરે છે? મારું હારું, એ તો નવીન કે લીલા પર્ણ હોય એ તો સમજ્યા કે ભાઈ લીલા હરિતદ્રવ્ય હોય પ્રકાશ સંશ્લેષણ કરે, પણ આ કલરના હોય એનું શું? અમુક પાન ફૂટી હોય, અમુક પછી લાલ પત્તી હોય, તો એવા બધા જે વૃક્ષો છે એ કઈ રીતે પ્રકાશ સંશ્લેષણ કરે? તો ઈ કરે. કઈ આમ નામ થોડા. જો તમે આવા કલરફુલ પાંદડા વાળા આવા તો બધાના ઘરે જાજા ભાગે હશે જ, જે આવા ડેકોરેશન વાળા છોડવા રાખતા હશે ને એના ઘરે આવા તો હોય જ તે. બરાબર. પછી આવું બધું તમે ટીવીમાં જોયા હશે આવા પાંદડા. તો આવા પાંદડામાં શું હોય? હરિત દ્રવ્ય હોય. બરાબર. એ રંજક દ્રવ્ય અલગ હોય, પણ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો થાય જ. બરાબર. ચલો, તો પ્રવૃત્તિ જોઈએ કે ભાઈ કુંડામાં ઉગાડેલા બે એક સરખા છોડ લો. બે એક સરખા કુંડા લીધા ને એક સરખા છોડ ઉગાડ્યા. એક છોડને અંધકારમાં અથવા તો કાળા ખોખામાં પેક કરી દો. 72 કલાક એટલે કે 3 દિવસ પછી 3 દિવસ માટે રાખો, અને બીજા છેડાને સૂર્યપ્રકાશમાં રાખો. એકને ખોખામાં પેક કરી દેવાનું છે અને બીજાને ક્યાં? આને માનો કે ખોખામાં પેક કરી દઈએ, અને આને શું કરીએ? સૂર્યપ્રકાશમાં રાખીએ. બરાબર. ચાલો, તો જે પ્રમાણે ધોરણ 6 માં તમે પ્રવૃત્તિ કરેલી એવી જ રીતે બંને છોડના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. હમણાં આપણે જોઈ ગયા હતા સ્ટાર્ચની હાજરી કઈ રીતે ચકાસવી. બરાબર. તમારું પરીક્ષણ નોંધો. હવે જે છોડને અંધારામાં રાખેલ હતો તેને 3-4 દિવસ માટે સૂર્યપ્રકાશમાં મૂકો અને ફરીથી તેના પર્ણોનું આયોડિન દ્વારા પરીક્ષણ કરો. હવે જો જ્યારે આપણે પરીક્ષણ કરશું ને તો આયોડિન દ્વારા આ કેવા થઈ જશે? કાળા રંગનું બની જશે. આ જે કાળો રંગ શું સૂચવે છે? તો કે આમાં શું હાજર છે? સ્ટાર્ચ હાજર છે. ક્લિયર? ચાલો, તો પ્રવૃત્તિ નાની એવી હતી. તો લીલા સિવાય અન્ય રંગોના પર્ણો પણ હરિતદ્રવ્ય ધરાવે છે. તો શા માટે લીલા નો દેખાય? તો કે એમાં સાહેબ લીલા રંગના હરિતદ્રવ્ય ન હોય, એમાં બીજા રંગના હોય. તો લાલ હોય, કથાઈ હોય અને બીજા રંગનું વધુ પ્રમાણમાં લીલા રંગને શું કરી દે? ઢાંકી દે. હવે માનો કે પર્ણ હોય એમાં જાંબલી રંગના દ્રવ્ય વધારે છે, તો કઈ લીલા રંગના દ્રવ્ય એમાં દેખાય નહીં. બરાબર. તો આપણને પર્ણ કેવું દેખાય? જાંબલી રંગનું દેખાય. તો આ પર્ણમાં પણ પ્રકાશ સંશ્લેષણ તો પાછું થતું જ હોય. શા માટે? કારણ કે હરિતદ્રવ્ય તો હાજર છે જ તે.
બરાબર. જો તમે અવારનવાર તળાવ કે જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા જોતા હશો. આપણને બધાને ખબર જ છે કે આવી લીલ હોય. આપણે સુરતમાં તો ઓલી તાપી નદી છે એમાં જો આવી લીલના પોપડા આખા આખા તરતા હોય. તો લીલ તરીકે ઓળખાતા સજીવોની વૃદ્ધિને કારણે સામાન્ય રીતે આવું બને છે. તો શું તમે અનુમાન બાંધી શકો કે ભાઈ શા માટે લીલા રંગની જોવા મળે છે? જે લીલ છે ભાઈ લીલા રંગની શા માટે જોવા મળે છે? કારણ કે એમાં પણ શું હોય? હરિતદ્રવ્ય હોય. બરાબર. તો તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે જે તમને લીલો રંગ આપે છે. લીલ પણ શું કરશે તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવશે. અને ખોરાક બનાવશે એટલે એ કેવી હશે તો કે સાહેબ લીલા રંગની હશે. બરાબર. તમે જો માઇક્રોસ્કોપમાં જુઓ ને સૂક્ષ્મદર્શક યંત્રમાં તો તમને હરિતદ્રવ્યના આવા કુંડાળા જોવા મળે. જ્યારે તમે કોલેજમાં આવશો ને ત્યારે આવા પ્રેક્ટિકલી કરવાના આવે. વિજ્ઞાન ભણવાની મજા એટલે જ આવે કે માઇક્રોસ્કોપમાં જોવા મળે, નવું નવું જોવા મળે, બીજા કોઈ આવું જોયું જ ન હોય, નવા નવા અનુભવ કરવા મળે. બરાબર. ચાલો તો મોટા થાવ ને હરિતકણ જોવા મળે તો આવું તમારે જોવાનું છે. ચાલો ત્યારબાદ કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કઈ રીતે કરે છે એની હવે વાત કરવાની છે. તો આપણે શીખી ગયા કે ભાઈ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું શું કરે છે? સંશ્લેષણ કરે છે. કાર્બોદિત પદાર્થો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના બનેલા હોય. બરાબર. તેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે ભાઈ પ્રોટીન છે, ચરબી છે એના સંશ્લેષણમાં થાય છે. પરંતુ પ્રોટીન અને નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે જે નાઇટ્રોજન ધરાવે છે. એટલે પ્રોટીનમાં ઝાઝા ભાગે શું હશે? નાઇટ્રોજન. પ્રોટીનનો મુખ્ય ઘટક એવું પૂછે તો શું કહેવાનું? નાઇટ્રોજન કહેવાનું. બરાબર. તો વનસ્પતિને નાઇટ્રોજન ક્યાંથી મળે? બીજો સવાલ. નાઇટ્રોજન ક્યાંથી મળે ભાઈ વનસ્પતિને? તો વનસ્પતિ વાતાવરણમાં તો ખુલ્લી જોવાની. બરાબર. તો વાતાવરણમાં સૌથી વધારે જો વાયુ હોય ને તો કયો? નાઇટ્રોજન. કેટલો? તો કે સાહેબ 78%. હા. સૌથી વધારે વાયુ હોય તો કયો? નાઇટ્રોજન. આના પછી આવે ઓક્સિજન જે 21% જેટલો છે, પણ હવે તો પાછો એમાં થોડો ઘટાડો થતો જોવા મળ્યો છે. પણ 78% શું છે? નાઇટ્રોજન વાયુ છે. તો સીધો કઈ નાઇટ્રોજન મેળવી લે નહીં. બરાબર. કોઈ પણ વનસ્પતિ હશે સીધો કોઈ દિવસ નાઇટ્રોજન મેળવી શકે નહીં. એના માટે આપણે વાત કરી હતી રાઇઝોબિયમ બેક્ટેરિયાની કે ભાઈ જે સિમ્બિકુળની વનસ્પતિ હોય ને એના મૂળ ગંડિકામાં શું હોય તો કે બેક્ટેરિયા હોય. બીજું આવા અળસિયા જે જમીનમાં હોય ને એ બધા શું કરશે તો કે એનું કાર્બોદિત જે પદાર્થો હોય ને એનું શું કરશે? સંશ્લેષણ કરશે. નાઇટ્રોજન દ્રવ્ય છે એ જમીનમાં સ્થાપિત કરશે. બેક્ટેરિયાનું એવું જ કામ છે કે ભાઈ સિમ્બિકુળની વનસ્પતિ છે એની ગાંઠ સાથે જોડાઈ જશે અને એમાં જે વાતાવરણમાં જે નાઇટ્રોજન હશે ને બધો ભેગો કરશે અને પછી વનસ્પતિને આપે લેમોજ કર એવી રીતે વનસ્પતિને આપી દેશે. બરાબર. તો યાદ કરો કે ભાઈ હવામાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે. કેટલા ટકા યાદ રાખવાના? 78. બરાબર. ચલો નાઇટ્રોજન વાયુ સ્વરૂપે છે, પરંતુ વનસ્પતિ નાઇટ્રોજનનું તેનું આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી. બરાબર. તો જમીન કેટલાક બેક્ટેરિયા ધરાવે છે જે વાયુરૂપ નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવે છે. અને એવા બેક્ટેરિયાનું નામ આપણે શું રાખશું તો કે રાઇઝોબિયમ. રાઇઝોબિયમ શું છે? બેક્ટેરિયાનું નામ છે. બરાબર. આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. તમે એ પણ જોયું છે કે ભાઈ ખેડૂતો નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનમાં ભેળવે છે. તમે આવતા વર્ષે NPK ખાતર ભણશો. કયું? NPK ખાતર એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ આ 3 દ્રવ્ય ભેગા થઈને ખાતર બનેલું હોય ને એને આપણે શું કહેશું? NPK ખાતર કહેશું. તો ત્યારબાદ વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. એટલે આપણે આ લેક્ચરમાં આખામાં શું શીખી ગયા તો કે ભાઈ વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ કઈ રીતે કરે છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સિવાય બીજા જે પોષક દ્રવ્યો છે એ કઈ રીતે જમીનમાંથી મેળવે છે. આટલું સમજાઈ ગયું? ક્લિયર? તો તમારા માટે એક જબરદસ્ત કોર્સ બનાવેલો છે, તમને મોજ પડી જાય એવો અને બધી વસ્તુ એકવાર જોવો ને ત્યાં આવડી જાય એવો કોર્સ.
બરાબર. અત્યારે જ શું કરવાનું છે, પ્લે સ્ટોર ઉપરથી જીનિયસ ઓનલાઈન એજ્યુકેશનની આપણી જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઘણા બધા કરી નાખી છે પણ ઘણા બધા હજી બાકી છે. તો ચાલો ફટોફટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી નાખો. અને એમાં ધોરણ 7નો જે કોર્સ છે તમારો, કયો ધોરણ 7, એ 7મા ધોરણનો કોર્સ એમાં જોવાનો છે. એમાં તમને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ બધા જ મટીરિયલ તમને એમાં મળી જશે. બધાના આવા ફોટોગ્રાફ સાથેના વિડીયો તમને મળી જશે. બરાબર. જો આપણે વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો તમારું નામ અને ધોરણ લખીને આ વોટ્સએપ નંબર છે ને આપણો 901669815557, એના ઉપર તમારું નામ ધોરણ લખીને મેસેજ કરી દેવાનો કે ભાઈ સર મને ધોરણ 7માં એડ કરી દો. એટલે હું તમને અહીંથી 7મા ધોરણના ગ્રુપમાં એડ કરી દઈશ. ક્લિયર? ચાલો, તો મસ્ત મજાનું આપણે શીખ્યા. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ફરી જ્યારે મળીએ ત્યારે આગળના ટોપિક આપણે શીખશું. ત્યાં સુધી મોજ કરતા રહો, ભણતા રહો, હસતા રહો. ટાટા બાય બાય, સી યુ, જય હિન્દ.